બુક 1 ભવ પહેલો પાર્ટ 12। અશોકદત્ત શ્રેષ્ઠીનું અશોકવન ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરની શોભા હતી। રાજ્યના ઉદ્યાન કરતાં પણ એ ચઢિયાતું ઉદ્યાન હતું। ન્યાય અને નીતિના પાલનના દઢ આગ્રહી રાજાઓના જીવનમાં જેમ કોઈ દોષનું છિદ્ર જોવા મળતું નથી, તેવી રીતે એ ઉદ્યાનમાં આમ્રવૃક્ષોની ઘટામાં કોઈ સૂર્યકિરણને પ્રવેશવાનું છિદ્ર જોવા મળતું નથી। જેમ સત્પુરુષો પરસ્ત્રીની સામે નીચી દ્રષ્ટિ રાખીને ઊભા રહે છે, તેવી રીતે રમણીય વાવડીઓના કાંઠે વૃક્ષો નીચા નમીને ઊભા હતા। સજ્જન પુરુષોની હૃદયભૂમિ પર જેમ ચિંતાઓ આડી અવળી પથરાયેલી હોય છે, તેમ એ ઉદ્યાનની ભૂમિ પર અતિમુક્તની લલાઓ આડી અવળી પથરાયેલી હતી। જેમ દરિદ્ર કામી વિકારી પુરુષોના હૃદય વ્યાકુળ હોય છે, તેમ એ ઉદ્યાનના લતા મંડપો વિલાસી પુરુષોના વિરહમાં વ્યાકુળ બનેલા હતા। લાલ કસુંબી પહેરેલી નવવધુ જેમ રાજમાર્ગ પર જતી શોભે છે, તેમ તે ઉદ્યાનના રાજમાર્ગો ઉપર અશોક વૃક્ષો શોભતા હતા। તથા હિમાલયના ઉત્તંગ શિખરો જેવા ઊંચા અને ઉજ્જવલ શિખરોવાળા ભવ્ય જીન મંદિરોથી તે ઉદ્યાન શોભી રહ્યું હતું। આવા અશોકવનમાં નિર્જીવ ભૂપ્રદેશમાં વિશાળ મુનિવૃંદ સાથે આચાર્ય શ્રી વિજયસેન બિરાજેલા હતા। પ્રભાતના સમયમાં મુનિવરો સ્વાધ્યાય ધ્યાનમાં લીન હતા। તે સમયે મહારાજા ગુણસેને સપરિવાર એ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો। તેમણે ચંદ્ર જેવા સૌમ્ય આચાર્યના દર્શન કર્યા। રાજાને અત્યંત હર્ષ થયો, શરીર રોમાંચિત થઈ ગયું, આંખો આનંદાશ્રુથી ઉભરાઈ ગઈ। તેમણે આચાર્યને વિનયપૂર્વક પંચાંગ પ્રણિપાત કર્યા। આચાર્ય વિજયસેને રાજાને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો। ધર્મલાભનો ધ્વનિ શબ્દ કાને પડતા ગુણસેનને લાગ્યું કે તેના શારીરિક અને માનસિક બધા જ દુઃખો ચાલ્યા ગયા। આચાર્યને વંદના કર્યા પછી પરિવાર સહિત મહારાજાએ સર્વે મુનિવરોને ભાવપૂર્વક વંદના કરી, કુશળતા પૂછી અને ત્યારબાદ આચાર્યને પ્રણામ કરી વિનયથી આચાર્ય સામે બેઠા। આચાર્યના અદ્ભુત રૂપથી અને સ્વચ્છ ચારિત્ર પાલનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા। તેમણે આચાર્યને પૂછ્યું, ભગવંત, મારા મનમાં એક જિજ્ઞાસા જાગી છે, આપની આજ્ઞા હોય તો તે જિજ્ઞાસા વ્યક્ત કરું। રાજન, તમારી જિજ્ઞાસા પ્રગટ કરી શકો છો। બે ક્ષણ મૌન રહી મહારાજાએ આચાર્યની કરુણાપૂર્ણ આંખોમાં પોતાની આંખો પરોવીને પૂછ્યું, ભગવંત, મેં જાણ્યું છે કે આપ ગૃહસ્થાશ્રમમાં રાજકુમાર હતા, આપની પાસે રાજવૈભવ હતો, વિપુલ સંપત્તિ હતી, આપનું અદ્ભુત રૂપ છે, યૌવન છે, છતાં આપને વૈષયિક સુખો તરફ વૈરાગ્ય કેમ જાગ્યો? શા માટે આવા દુષ્કર સાધુ વ્રતો સ્વીકાર્યા? આચાર્ય શ્રી વિજયસેનના મુખ પર સ્મિત આવી ગયું હતું। તેમણે કહ્યું, રાજેશ્વર, આ સંસારમાં વૈરાગ્ય થવાનું કારણ પૂછો છો તમે? રાજન, ડગલે ને પગલે આ સંસારમાં વૈરાગ્યના નિમિત્તો મળે છે। જોઈએ જ્ઞાન દ્રષ્ટિ, જોઈએ અર્થપૂર્ણ ચિંતન અને વાસ્તવિક અવલોકન। આ સંસારમાં ચાર ગતિ છે, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ। આ ચાર ગતિમાં અનંત અનંત જીવાત્માઓ જન્મે છે અને મરે છે। જન્મતા અને મરતા જીવો અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે। જન્મ અને મરણ આ જ સંસારના બે મોટા દુઃખ છે। આ બે દુઃખોમાં ફસાયેલા જીવોને સુખ છે જ ક્યાં? વીજળીના ઝબકા જેવી સંપત્તિ, પવનના સુસવાટા જેવું જીવન, સંધ્યાના રંગો જેવું આ યૌવન, ક્ષણવારમાં આ બધું નાશ પામનારું છે। તેમાં જ્ઞાની સમજદાર મનુષ્યને સુખનો અનુભવ કેવી રીતે થાય? આનંદનો અનુભવ કેવી રીતે થાય? રાજન, જો સ્વસ્થ ચિત્તે મનુષ્ય 3 પ્રશ્નો પોતાની જાતને પૂછે તો એનું મન વિરક્ત બને જ। પહેલું, હું કોણ છું? બીજું, કયા કારણે અહીં મારો જન્મ થયો? ત્રીજું, મૃત્યુ પછી હું કઈ ગતિમાં જન્મીશ? નિરાંતની પળોમાં તમે પૂછજો આ પ્રશ્નો તમારી જાતને, અને વિફરેલા સર્પની ફણા જેવા કામ ભોગોની ભયંકરતા વિચારજો। શરદ ઋતુના વાદળો જેમ કામિની સ્ત્રીઓના કટાક્ષોની ચપળતાને વિચારજો। હાથીના કાન જેવી સંપત્તિની ચંચળતા પર ચિંતન કરજો। વૃક્ષના પર્ણ પર રહેલા
જલબિંદુઓ સમાન આ જીવનની ક્ષણિકતા પર ગંભીરતાથી મંથન કરજો. વૈરાગ્ય પ્રગટ્યા વિના નહીં રહે. મને પણ આવા બધા ચિંતન મનનથી જ વૈરાગ્ય થયો હતો. મહારાજા, ભય, શોક, રોગ અને પ્રિયજન વિયોગ વગેરે અનેક દુઃખોથી આક્રાંત આ મનુષ્ય લોકમાં સુખ ક્યાં છે? કેટલું છે? માત્ર સુખાભાસ છે. મૃગજળ છે, ઇન્દ્રજાળ છે. રાજા ગુણશેને પૂછ્યું, ભગવંત, આવી જ્ઞાન દ્રષ્ટિ આપને કોઈ પ્રસંગ પામીને, કોઈ નિમિત્ત પામીને ખુલી હશે ને કોઈ મહાજ્ઞાની સમ્યક પરિચયથી ખુલી હશે. આચાર્ય ભગવંતે કહ્યું, રાજન, એવું નિમિત્ત પણ મળ્યું હતું અને એવા એક મહાજ્ઞાની મહાત્માનો પરિચય પણ થયો હતો. ઘણી રોમાંચક છે એ ઘટના, ઘણી રસમય છે મારા જીવનની એ કથા ને વ્યથા. પ્રભુ, એ સાંભળવાની જ મારી જિજ્ઞાસા છે. સંભળાવવાની કૃપા કરો. સાંભળો મારી આત્મકથા. આજ પશ્ચિમ મહાવિદેહમાં ગંધાર નામનો દેશ છે. તેમાં ગંધારપુર નામનું નગર છે. એ નગરનો નિવાસી હું વિજયસેન નામનો રાજકુમાર હતો. રાજપુરોહિત સોમવસુનો પુત્ર વિભાવસુ મારો પ્રાણપ્રિય મિત્ર હતો. અમારી મૈત્રીની પ્રશંસા સમગ્ર નગરમાં થતી હતી. અમે સાથે સાથે રમતા, સાથે જમતા, સાથે ફરતા અને સાથે સૂઈ જતા હતા. પરંતુ જાણે કે અમારી મૈત્રીને કોઈની નજર લાગી કે ગમે તે થયું, મારો એ મિત્ર વિભાવસુ એક દિવસ અચાનક જ રોગગ્રસ્ત થઈ ગયો. વિભાવસુને રોગમુક્ત કરવા મેં ઘણા ઔષધોપચાર કરાવ્યા, પરંતુ તેને સારું ન થયું. રાત દિવસ હું એની જ પાસે રહેતો હતો. ધીરે ધીરે એ મૃત્યુ તરફ ઢસડાતો જતો હતો. મારા દુઃખ અને સંતાપનો પાર ન હતો. એક દિવસ એનું મૃત્યુ થઈ ગયું. એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. મારું મન મિત્રની સ્મૃતિમાં અત્યંત વ્યાકુળ રહેતું હતું. મારું હરવાનું ફરવાનું બંધ થઈ ગયું હતું. સારું ખાવાનું પીવાનું પહેરવાનું મેં છોડી દીધું હતું. મારું જીવન સાવ નીરસ બની ગયું હતું. મારા સ્વજનો, સ્નેહીજનો અને પ્રજાજનો મારા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ ધરાવતા હતા. મારા સ્વજનો જાણતા હતા કે અમને બંને મિત્રોને સાધુ પુરુષો પાસે જવાનું, એમનો પરિચય કરવાનું અને એમની સેવા કરવાનું ગમતું હતું. એક દિવસે મારા ખંડમાં હું નિરાશ વદને બેઠો હતો. ત્યાં મહામંત્રીએ આવીને મને કહ્યું, કુમાર, તમને ગમે એવા સમાચાર આપવા આવ્યો છું. મેં ઊભા થઈ મહામંત્રીનું સ્વાગત કર્યું. તેઓ મારી પાસે ભદ્રાસન પર બેઠા અને મને કહ્યું, કુમાર, ગામનગરમાં વિહાર કરતા કરતા 4 મુનિવરો નગરથી થોડે દૂર જે પર્વત છે એ પર્વતની ગુફામાં પધારેલા છે અને તેઓ ત્યાં વર્ષાકાળમાં સ્થિરતા કરવાના છે. મુનિવરો શાંત, પ્રશાંત અને તપસ્વી લાગે છે. મહામંત્રીની વાત સાંભળીને મારું મન આનંદિત થયું. મિત્રના મૃત્યુ પછી પહેલી જ વાર મારા વિરહાગ્નિથી સળગતા હૃદય પર શીતળ જળનો છંટકાવ થયો. મહામંત્રીજી, હું અવિલંબ એ મુનિવરોના દર્શન કરીશ. મહામંત્રી ચાલ્યા ગયા. મેં વસ્ત્ર પરિવર્તન કર્યું. નોકરને કહી મારો અશ્વ તૈયાર કરાવ્યો. અશ્વારૂઢ થઈ પર્વત તરફ ચાલ્યો. પરંતુ મારા મનમાં તો મારા એ સ્વર્ગસ્થ મિત્રના જ વિચારો હતા. એ જીવંત હોત તો આજે અમે બંને સાથે જ મુનિવરોના દર્શન કરવા જાત. અમારા અશ્વો સાથે સાથે ચાલતા હોત. વિચારોમાં ક્યારે પર્વતની તળેટી આવી ગઈ તેની મને ખબર જ ના પડી. અશ્વ ઊભો રહી ગયો હતો. હું નીચે ઉતર્યો. અશ્વને ત્યાં છૂટો મૂકી ગુફા તરફ જ જતા પર્વતીય માર્ગ પર ચાલવા માંડ્યો. આ ગુફા મારી જાણીતી હતી. આ ગુફામાં મોટે ભાગે યોગી, મુનિ અને તાપસો જ આવતા હતા, રહેતા હતા અને સાધના કરીને ચાલ્યા જતા હતા. અમે 2 મિત્રોએ બધાની પાસે આવતા જતા હતા. ગુફાના દ્વારે પહોંચ્યો. મેં 4 તેજસ્વી મુનિવરોના દર્શન કર્યા. 2 મુનિવરો ધ્યાનલીન હતા. 2 મુનિવરો સ્વાધ્યાયમગ્ન હતા. તેમના મુખ પર સૌમ્યતા હતી. મારા હૃદયમાં હર્ષ થયો. મેં ગુફામાં પ્રવેશીને એ 4 મુનિવરોને વંદના કરી. તેઓએ મને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. મારા માટે ધર્મલાભ શબ્દ નવો હતો, કારણ કે જિનેશ્વર શાસનના મુનિવરોનો હું પ્રથમવાર જ દર્શન કરતો હતો. હે મુનિવરો, આપને કુશળતા છે?
મેં કૃષ્ણ પૂછ્યા કરી. પરમાત્માની અને સદગુરુની કૃપાથી અમે કુશળ છીએ, જ્યેષ્ઠ મુનિવરે પ્રત્યુત્તર આપ્યો. વર્ષાકાળમાં શું આપ અહીં સ્થિરતા કરવાના છો? 2-4 દિવસથી જ વર્ષાનો પ્રારંભ થવાનો ચિહ્નો દેખાતા હતા. તેથી મેં તેમને આ પ્રશ્ન પૂછ્યા. હા મહાનુભાવ, વર્ષાકાળ આ શાંત સ્થળમાં રહેવા માટેની ભાવના છે. પરંતુ ભગવંત, નગર દૂર હોવાથી ભિક્ષા માટે વર્ષાકાળમાં આપને તકલીફ નહીં પડે? કુમાર, અમે 4 મુનિ મહિનાના ઉપવાસ કરવાના ઈચ્છા રાખીએ છીએ. એટલે કે મહિને એક જ વાર ભિક્ષા માટે નગરમાં જવાનું થશે. ઓહો, ધન્ય છે આપને. મહિનાના ઉપવાસ કરીને જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહીએ આપ વર્ષાકાળ અહીં વિતાવશો? ખરેખર આપ મહાન છો. કુમાર, આત્માને નિર્મળ કરવા માટે, કર્મના બંધનોથી મુક્ત કરવા આ 2 અમોઘ ઉપાય છે, જ્ઞાન અને તપ. હું હર્ષ વિભોર બની ગયો હતો. મેં પૂછ્યું, ભગવંત, શું હું પ્રતિદિન અહીં આપની પાસે આવી શકું? મારા આવવાથી આપના જ્ઞાન ધ્યાનમાં કે સાધુ જીવનના આચાર પાલનમાં વિક્ષેપ તો નહીં થાય? મારા પ્રશ્નથી 4 મુનિવરોના મુખ પર મીઠું સ્મિત રમી ગયું. જ્યેષ્ઠ મુનિવરે મને પ્રેમથી કહ્યું, મહાનુભાવ, અમારે જેવી રીતે આત્મકલ્યાણ કરવાનું છે તેવી રીતે બીજા સુયોગ્ય આત્માઓ પર પણ ઉપકાર કરવાનો હોય છે. જીનેશ્વરોની આજ્ઞા છે કે સુયોગ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપવામાં થાકવું નહીં, કંટાળવું નહીં. માટે વત્સ, તું પ્રતિદિન અહીં આવી શકીશ. અમે તને સર્વજ્ઞ પરમાત્માઓએ કહેલા તત્વોનો બોધ આપીશું. ઓહો, આપ કેવા કરુણાવંત છો. મારા જેવા અબોધ, અજ્ઞાની અને તુચ્છ મનુષ્ય પર આપે અપાર કરુણા કરી. આપની પાસે પ્રતિદિન આવવાથી, આપનો બોધ પામવાથી મારા સંતપ્ત આત્માને અપૂર્વ શાંતિ મળશે. કુમાર, આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં જીવને એકમાત્ર જીન વચનનો સાચો સહારો છે. જીન વચનથી જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. મેં વિચાર્યું, આ મુનિવરો આજે વિહાર કરીને આવેલા છે, શ્રમિત થયેલા છે, વળી ભિક્ષાનો પણ સમય થયો છે. મારે હવે અહીંથી જવું જોઈએ. મેં મુનિવરોને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું. તેઓને પુનઃ પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી તળેટીમાં આવી અશ્વારૂઢ બની નગરમાં આવ્યો. વિભાવસુના મૃત્યુ પછી ઘણા દિવસે મારા પરિવારે મને પ્રસન્ન મુખ મુદ્રામાં જોયો. સહુને આનંદ થયો, સહુના હૃદય શાંત થયા. મેં મારા માતા પિતાને કહ્યું, પર્વતની ગુફામાં 4 મહાન તપસ્વી મુનિવરો પધાર્યા છે. તેમના દર્શન કરીને સાચે જ હું ધન્ય બની ગયો. તેમની વાણી સાંભળીને હર્ષ વિભોર થઈ ગયો. તેઓ 4 મહિના રહેવાના છે એ ગુફામાં. મહિનાના ઉપવાસ કરવાના છે. હું પ્રતિદિન એ મહાત્માઓના દર્શન કરવા જઈશ, એમની સેવા કરીશ, એમની ધર્મવાણી સાંભળીશ. એનાથી મારા મનને શાંતિ મળશે, પ્રસન્નતા મળશે. માતા પિતાએ રાજી થઈને અનુમતિ આપી. મેં ભોજન કર્યું. મારા ખંડમાં આવીને વિશ્રામ કર્યો. મારા મનમાં, મારી કલ્પનામાં એ 4 મુનિવરો સિવાય કંઈ જ આવ્યું નહીં. રાત્રે પણ એમના જ વિચારોમાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર પણ ના પડી. બીજા દિવસે પ્રભાતે નિત્ય કાર્યોથી પરવારી અશ્વારૂઢ બની હું એ મુનિવરો પાસે પહોંચી ગયો. મુનિવરોને મેં હર્ષિત તન મનથી વંદના કરી. તેમણે મને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. 4 મુનિવરોને વંદના કરી તેમની કુશળતા પૂછી. વિનયપૂર્વક એમની સામે બેઠો. 3 મુનિવરોએ તેમના સ્વાધ્યાયમાં લીન હતા. હું જ્યેષ્ઠ મુનિવર પાસે બેઠો હતો. મેં તેઓને પ્રશ્ન કર્યો, મહાત્મા, ધર્મનો પ્રારંભ ક્યાંથી થાય? શ્રદ્ધાથી. તેમણે ટૂંકમાં જવાબ આપ્યો. પ્રભુ, શ્રદ્ધાનું સ્વરૂપ સમજાવશો? અરિહંત જ મારા પરમાત્મા, જીનાજ્ઞાના પાલક સાધુ પુરુષો મારા ગુરુ અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ જ મારો ધર્મ. આવી માન્યતાને શ્રદ્ધા કહેવાય. અરિહંત કેવા હોય? રાગ નહીં, દ્વેષ નહીં, વિતરાગ હોય. ત્રિકાળ જ્ઞાની હોય. લોકાલોકના સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોના જ્ઞાત અને દ્રષ્ટા હોય. તેઓ ધર્મતીર્થની સ્થાપના કરનારા હોવાથી તીર્થંકર કહેવાય છે. તીર્થંકરોના 12 વિશિષ્ટ ગુણો હોય છે. તેઓ જે સમવસ્ત્રણમાં ધર્મોપદેશ આપે છે તે સમવસ્ત્રણની રચના દેવો કરતા હોય છે.
સોના, રૂપા અને રત્નોના 3 ગઢની રચના કરી તેના ઉપર મણિ મઢેલું નયનરમ્ય સિંહાસન મૂકે છે. તેના ઉપર તીર્થંકર ધર્મદેશના આપે છે. સમવસણ ઉપર અશોક વૃક્ષની છાયા હોય છે. તીર્થંકરના ઉપર 3 છત્ર હોય છે. તીર્થંકરના મસ્તકની પાછળ ભામંડળ હોય છે. 2 બાજુ દેવો ચામર ઢાળે, આકાશમાં દેવો દુંદુભી વગાડે, દિવ્ય ધ્વનિ કરે અને પુષ્પવૃષ્ટિ કરે. લોકાલોક પ્રકાશક તેઓનું જ્ઞાન હોય. સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી વાણી હોય. દેવો, દેવેન્દ્રો અને સમ્રાટો એમના ચરણોની પૂજા કરે. જ્યાં જ્યાં તેઓ વિચરે ત્યાં ત્યાં રોગ ઉપદ્રવો દૂર થાય. આવા અરિહંત ભગવંતો હોય છે. મેં એ મુનિરાજને પૂછ્યું, એ વિતરાગ હોવા છતાં બીજા જીવોને સુખી કરે? તેમણે કહ્યું, હા, તેઓ સ્વયં પરમ સુખી હોય છે. તેમના શરણે ગયેલા જીવોને પરમ સુખી કરે છે. તેઓ સ્વયં બુદ્ધ હોય છે. તેમના શરણે ગયેલાને બુદ્ધ બનાવે છે. તેઓ ભવસાગરને તરેલા હોય છે. એમના શરણે ગયેલા જીવોને ભવસાગરથી તારે છે. ભગવંત, શું અરિહંત પરમાત્મા સંસારના જીવોની રક્ષા કરે છે? તેઓએ કહ્યું, હા, તેઓ રક્ષા કરે છે. જેવી રીતે ગોવાળ તેના પશુઓની રક્ષા કરે છે, જેમ સાર્થવા પોતાના સાર્થની રક્ષા કરે છે, અને જેમ વહાણનો કપ્તાન વહાણમાં બેસેલા યાત્રિકોની રક્ષા કરે છે, તેમ પરમાત્મા અરિહંત તેમના શરણે ગયેલાઓની રક્ષા કરે છે. મેં એ મુનિવરને કહ્યું, આવા પરમ કરુણાવંત પરમાત્મા પ્રત્યે તો સહજ રીતે શ્રદ્ધા પ્રગટે. અરે કુમાર, તું તારી સગી આંખે જો એ અરિહંત પરમાત્માને જુએ તો ઘર બાર અને સ્નેહી સ્વજનો બધું જ ભૂલીને એમનો અનન્ય પ્રેમી થઈ જાય. અદ્ભુત અને અદ્વિતીય એમનું રૂપ અને લાવણ્ય હોય છે. પ્રહરના પ્રહર એમને અનિમેષ નયને જોયા કરીએ તો પણ ધરાઈએ નહીં. પ્રહરના પ્રહર એમની સામે ઊભા રહીએ તો થાકીએ નહીં. એમના પુનિત સાનિધ્યમાં નથી લાગતી ભૂખ, નથી લાગતી તરસ, નથી રહેતો ખેદ, નથી રહેતો ઉદ્વેગ. હે મુનિવર, એવા પરમાત્માના દર્શન ક્યાં થાય? કેવી રીતે થાય? કુમાર, આ પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે તીર્થંકર ભગવંત વિચરે છે, પરંતુ ઘણા ઘણા દૂરના પ્રદેશમાં છે. અમે એમના દર્શન કરેલા છે. શું પ્રભુ, આપે દર્શન કરેલા છે એ પરમાત્માના? હા કુમાર, અમે સમવસણમાં બેસીને ધર્મદેશના સાંભળી છે. દિવસોના દિવસો એમના સાનિધ્યમાં રહેલા છીએ. સાચે જ તમે મહાન પુણ્યશાળી છો. શ્રેષ્ઠ ભાગ્ય તમને વરેલું છે. તમારું આ મનુષ્ય જીવન સફળ થયું છે. હું ભાવ વિભોર થઈ ગયો હતો. આચાર્ય વિજયસેન ભાવપૂર્ણ પ્રવાહમાં બોલી રહ્યા હતા. રાજા ગુણસેન અને પરિવાર તલ્લીન બની સાંભળી રહ્યા હતા. રાજા ગુણસેને કહ્યું, ભગવંત, આપ પણ કેવા ભાગ્યશાળી છો. આપને કેવા ઉત્તમ સદગુરુઓએ એ ગુફામાં પરિચિત થઈ ગયો. પરમાત્મા તત્વની કેવી સરસ વાતો સાંભળવા મળી. રાજન, 4 મહિનામાં મને સર્વજ્ઞ શાસનના ઘણા તત્વોનું એ મુનિવરોએ જ્ઞાન આપ્યું. મેં જે જે જિજ્ઞાસા પ્રગટ કરી મને સંતોષ થાય એ રીતે તેઓએ પ્રત્યુત્તરો આપ્યા. વિસ્તારથી આત્મા સમજાવ્યો. આત્માના સ્વાભાવિક અને વૈભાવિક સ્વરૂપ સમજાવ્યા. જળ પૂતગલોનું વ્યાપક સ્વરૂપ સમજાવ્યું. પુણ્ય તત્વ અને પાપ તત્વોનું વિશાળ સામ્રાજ્ય દેખાડ્યું. કર્મ વિજ્ઞાનના અતલ ઊંડાણ બતાવ્યા. સંસારની 4 ગતિ, તેમાં અનંત જીવોનું પરિભ્રમણ, સુખ દુઃખના અનુભવો, જન્મ અને મૃત્યુની વેદનાઓ, જન્મે જન્મે બદલતા સંબંધો, તેમાં પેદા થતી વિષમતાઓ, આ બધું મને દિવસોના દિવસો સુધી સમજાવ્યું. આત્માને કર્મ બંધનોથી મુક્ત કરવા ઉપાય બતાવ્યા. મોક્ષનું, મુક્તિનું સ્વરૂપ સમજાવ્યું. આ બધું સમજાવવા તેઓએ સાચી કથાઓ અને કાલ્પનિક ઉપનય કથાઓ કહી. મહાપુરુષોના એવા જીવન ચરિત્રો સાંભળાવ્યા કે સાંભળતા સાંભળતા હર્ષની, વિષાદની, ભયની, આશ્ચર્યની અનેકવિધ લાગણીઓના પૂર ઉમટ્યા હતા. રાજન, 4 મહિના ક્યાં વીતી ગયા સમજ ના પડી. એ 4 તપસ્વી મુનિવરોની સેવા કરવાનો
પર્યુપાસના કરવાનો પણ મને ઉત્તમ લાભ પ્રાપ્ત થયો. તમને આશ્ચર્ય થશે રાજન કે એ ગુફામાં મારા સિવાય એ નગરના કોઈ પણ મનુષ્યો 4 મહિનામાં ક્યારેય આવ્યા નહીં, અને તેથી એ 4 મુનિવરોની આરાધનામાં કોઈ વિક્ષેપ પડ્યો નહીં. હું પ્રતિદિન તેઓને જે સમય અનુકૂળ રહેતો એ સમયે જ એમની અનુજ્ઞા લઈને જતો હતો. જેમ જેમ એ મહાત્માઓનો પરિચય વધતો ગયો તેમ તેમ મારો પ્રેમ વૃદ્ધિ પામતો ગયો. એમના પ્રત્યે મારી શ્રદ્ધા દૃઢ થતી ચાલી. મેં અનુભવ્યું કે મારા ઘણા પાપો ધોવાઈ રહ્યા છે. તેઓ સર્વે ઉપશાંત આત્માઓ હતા. કશાય ઉપર જાણે એમને વિજય મેળવ્યો હતો. ક્રોધ, લોભ, મદ, માન, હર્ષ, ઉદ્વેગ વગેરે કોઈ દુર્ભાવ એમનામાં મેં અનુભવ્યા નહીં. એક દિવસ તેઓને મેં પૂછેલું, ભગવંત, આપ રાત્રિ કેવી રીતે પસાર કરો છો? તેઓએ કહ્યું, ક્યારેક ગુફામાં, ક્યારેક ગુફાના દ્વારે, ક્યારેક બીજા કોઈ નિકટના પર્વતીય પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહીએ છીએ, ક્યારેક જીનોક્ત તત્વોની અનુપેક્ષા કરતા રહીએ છીએ, ક્યારેક અધ્યયન કરેલા શાસ્ત્રોના સ્વાધ્યાય કરીએ છીએ. મહિનાના ઉપવાસ કરવા છતાં એ મહાત્માઓને મેં ક્યારેય થાકેલા નથી જોયા. કોઈ પણ શસ્ત્ર વિના પર્વતીય પ્રદેશમાં રહેવા છતાં એમનામાં મેં ક્યારેય ભય નથી જોયો, નથી ક્યારેય મારી ઉપેક્ષા કરી કે નથી મારી પાસે કોઈ અપેક્ષા રાખી. તેઓની નિસ્પૃહતા અને અકિંચનતાનો હું પ્રભાવિત થયો હતો. એક સમયે જ્યારે પૃથ્વી પર ધોધમાર વર્ષા થઈ રહી હતી, અમે ગુફામાં બેઠા હતા. તેઓએ સ્વયં મને કહેલું, વિજયસેન, આ દુનિયામાં દુઃખના મૂળ કારણો પરદ્રવ્યોની, પર પદાર્થોની, પર વ્યક્તિઓની આશા અને અપેક્ષાઓ છે, તૃષ્ણાઓ અને કામનાઓ છે. જેમ જેમ જે આશાઓ અને અપેક્ષાઓ સંતોષાતી જાય છે તેમ તેમ તે વધતી જાય છે. એનો કોઈ અંત નથી. માટે સુખી થવાનો સાચો માર્ગ એ આશાઓથી, અપેક્ષાઓથી, તૃષ્ણાઓથી અને કામનાઓથી મુક્ત થવાનો છે. અમે સ્વજનો, પરિજનો અને વૈભવોની આશાઓથી મુક્ત થયા છીએ. એ બધાની કોઈ અપેક્ષા રહી નથી. અત્યારે અમે આ શરીર અંગેની અપેક્ષાથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ છીએ. તેઓની મારા પર કૃપા વર્ષી રહી હતી. કુમાર, મનને ચંચળ કરનારી, અસ્થિર કરનારી, વિહવળ કરનારી આશાઓ ને અપેક્ષાઓ જ છે. જેમ જેમ એ ઘટતી ગઈ તેમ તેમ અમે મનની સ્થિરતા અને સ્વસ્થતા પ્રાપ્ત કરતા ગયા. મન જ્ઞાનમાં અને ધ્યાનમાં રમવા માંડ્યું. તેમાં જ તૃપ્તિ અનુભવવા માંડ્યું. હું ક્યારેક ક્યારેક તેઓને પૂછતો હતો, શું આપને ક્યારેય વૈશ્વિક વાસનાઓ મનમાં ઉઠતી નથી? તેઓ ઈશિત હાસ્ય સાથે કહેતા હતા, વત્સ, વાસનાને જાગવાનો અવસર મળે, નિમિત્ત મળે તો જાગે ને. 8 પ્રહરની દિવસ રાતની અમારી જીવનચર્યા જ એવા પ્રકારની છે કે એ વિચારની વાસનાઓ મૃતપ્રાય બની ગઈ છે, અને તપશ્ચર્યા એ વાસનાઓને મારવાનું અમોઘ શસ્ત્ર છે. વળી જ્ઞાન ધ્યાનમાં પરમ તૃપ્તિ અનુભવતું મન વાસનાઓના કાદવમાં રમવાનું પસંદ જ નથી કરતું. કુમાર, હવે તો આત્મધ્યાનમાં જે પરમાનંદની અનુભૂતિ થાય છે તેમાં જ તૃપ્તિ થાય છે. આચાર્ય વિજયસેને રાજા ગુણસેનને કહ્યું, એ મુનિવરોનું સાનિધ્ય મારી પરમ તૃપ્તિનું કારણ બની ગયું. રાજા ગુણસેને પૂછ્યું, ભગવંત, એ મહાત્માઓની આવી અમૃતમયી વાણી સાંભળીને આપને કેવું આત્મસંવેદન થયું હતું? રાજન, એ શબ્દોમાં વ્યક્ત થાય એવું નથી. શબ્દો ઓછા પડે છે એની અભિવ્યક્તિ કરવામાં. સાચી વાત છે પ્રભુ. આજે હું પણ એવું જ કોઈ સંવેદન કરી રહ્યો છું. કહેવા માટે શબ્દો નથી. રાજન, મારા ઉત્કૃષ્ટ આત્મસંવેદનની પળો તો ત્યારે આવી કે જ્યારે ચાતુર્માસના 4 મહિના પૂરા થઈ ગયા હતા. એવું શું બન્યું હતું ભગવંત? મહારાજા ગુણસેનની ઉત્સુકતા વધી ગઈ.